પ્રકૃતિને નજીકથી જોઈને પ્રકૃતિ સાથે વાતો કરવાની, પ્રકૃતિને જાણવાની મોકો વ્યક્તિને બહુ ઓછા મળતા હોય છે. રોબોટની જેવી જિંદગી છોડીને માં નર્મદાજીના કિનારે જઈને તમારા મનમાં આવેલા પ્રશ્નો તમે પૂછો છો અને કોઈક પ્રકૃતિ તમને જવાબ આપે છે. આ અનુભવો મને પર્સનલી ફીલ થયા છે. વ્યક્તિના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પૈસા સિવાયના પણ ઘણા બધા પ્રશ્નો વ્યક્તિને થતા હોય છે. અને જો પ્રશ્ન ના થાય તો એ માણસ નથી. વ્યક્તિના મનમાં પ્રશ્ન થવો અને પ્રશ્નના કારણે જ કદાચ આપણને આપણા શાસ્ત્રો મળ્યા છે. મને મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા અને હું માં નર્મદાજીના પરિક્રમા દરમિયાન મને એના જવાબ પણ મળ્યા. હું જીગરભાઈને મળ્યો ને મેં એમને જણાવ્યું કે મારે આ કારણથી પરિક્રમા કરવી છે કે મારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે અને હું એ વ્યક્તિને પૂછવા નથી માગતો. હું એ માને પૂછવા માગું છું જેને લાખો વર્ષથી ઋષિ મુનિ સંત ગંધર્વ રાક્ષસ દરેક વ્યક્તિના મનના પ્રશ્નોને સુલઝાવ્યા છે. તો આજે આ માં નર્મદા આપની નજીક વહે છે, આપણી નજીક છે. કદાચ એ નજીક છે કે દૂર છે, નજીક હોવા છતાંય આપણાથી દૂર છે, પણ એ માં નર્મદાની નજીક દરેક વ્યક્તિ જાય અને એના જીવનને સુદૃઢ અને સુંદર બનાવે અને માં નર્મદાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે.